ભડકોદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રી ગણેશ કરતા ભારતીય જનતા પાર્ટી કોસંબડી દ્વારા જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કોસંબડીના વાલિયા રોડ પર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભડકોદરા જિલ્લા પંચાયત અને કોસંબડી ગામના વડીલો, યુવા મિત્રો અને પક્ષના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 6 કલાકે આયોજિત આ સમારોહમાં રિબિન કાપીને કાર્યાલયને જનતાની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ કાર્યાલય આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવામાં અને વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવામાં એક મહત્વનો સેતુ બનશે। મજબૂત સંગઠન વિકાસશીલ ગામના સૂત્ર સાથે શરૂ થયેલ આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવાના સંકલ્પ સાથે કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ તકે નિમંત્રક મંડળ દ્વારા તમામ ગ્રામજનો તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્કાર। આજે કોસંબડી ગામે ભડકોદરા જિલ્લા પંચાયત સીટના જનસંપર્ક કાર્યાલય જિલ્લાનું આજે અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું છે। ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દેવથી પણ દુર્લભ અમારા કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એ કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જોશ જોઈને આખી ગદગદ ફૂલે છે અને એ વિશ્વાસ સાથે એમના ચહેરા પર જે વિશ્વાસ જે રેલાયો છે કે આ ભડકોદરા જિલ્લા પંચાયત સીટ 1000% ભારતીય જનતા પાર્ટી જીતીને કમર અને ગાંધીનગર મોકલવાના છે। આ વિશ્વાસ સાથે આજે કાર્યાલયનું ઓપનિંગ થયું છે। જ્યારે અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર અજીતભાઈ, અમારે 5 તાલુકા પંચાયતના ઉમેદવાર જ્યારે અહીંયા હાજર છે, ત્યારે આ કાર્યકર્તાઓના વિશ્વાસથી ખાતરી આપું છું કે ફરીથી ખૂબ લીડથી આખા અંકલેશ્વર વિધાનસભામાં સૌથી વધારે લીડથી ભડકોદરા જિલ્લા પંચાયત વિજય થનાર છે। ભારત માતા કી જય।